Namaste students. In last video, I explained FTP means file transfer protocol, then ISP, and also explain what is web hosting. Okay. Now in this video, first I am explaining types of hosting. There are total 7 types of hosting available. I am going to explain one by one. ફર્સ્ટ વન ઇઝ ફ્રી હોસ્ટિંગ. ઓકે, સ્ટાર્ટ કરીએ એની પહેલાં એકવાર રિપીટ કરી દો વેબ હોસ્ટિંગ શું છે, જે ગઈકાલના લાસ્ટ વિડીયોમાં હું એક્સપ્લેન કરી ગયો છું. વેબ હોસ્ટિંગ મીન્સ તમારે તમારી જે વેબસાઇટ ક્રિએટ કરાવેલી છે એ જે તે એક સર્વર ઉપર રાખવી હોય કે જેમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોય અને કોઈ પણ યુઝર જે છે વેબસાઇટ એક્સેસ કરાવડાવે છે તો એક્સેસ થઈ શકવી જોઈએ. તો આપણે વેબ હોસ્ટિંગ એને કહીશું. એક વખત રિપીટ કરીએ અહીંયાથી પણ. વેબ હોસ્ટિંગ ઇઝ અ સર્વિસ ધેટ પ્રોવાઇડ્સ ઇન્ટરનેટ યુઝર્સ for storing information, images, videos or any content accessible using internet. Web hosts are companies that provide space on the server. Web host can also provide data center space and connectivity to the internet for servers that do not own to be located in their data center. Okay, now types of hosting. First one is free hosting. Just about all the free web hosting available is extremely limited when compared to pay hosting. Free web hosts generally require their own ads on your site. Free hosting is totally free. We no need to pay any charge to the particular company. એટલે કે જે તે આપણને હોસ્ટિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરતી હોય એને આપણે કોઈ પેમેન્ટ કરવું નથી પડતું, ટોટલી ફ્રી હોય છે. ફ્રી હોય તો એમાં ઘણી બધી લિમિટેશન્સ પણ આવે છે કમ્પેરેટિવલી પે હોસ્ટિંગના. એટલે કે આપણે જે પેમેન્ટ કરીએ અને આપણે હોસ્ટિંગ લેતા હોઈએ કેમ કે આપણે જે સર્વર ઉપર જે કંઈ કન્ટેન્ટ મુકાવડાવીએ છીએ તેના માટે થઈને આપણે જે તે ચાર્જીસ જે હોય છે એ પે કરવા પડે છે. અને અહીંયા જે છે આપણે કોઈ ચાર્જીસ પે નથી કરતા. તો એવી પણ ઘણી વેબસાઇટ્સ છે, ઘણી કંપની છે કે જે લોકો ટોટલી ફ્રીલી હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે, પણ અગેન એની લિમિટેશન્સ ઘણી આવતી હોય છે. જનરલી એ લોકો શું કરતા હોય છે, સાથે સાથે એ લોકોની વેબ ઉપર ત્યાં એડવર્ટાઇઝમેન્ટ પણ સાથે સાથે ડિસ્પ્લે કરાવડાવતા હશે, મોસ્ટલી હોય જ છે. It will only allow web-based uploading and editing of your site and have very tight disk space and traffic limits. Okay, this one is free hosting, so there is many limitations. One major limitation is disk space. Like you want to store 10 GB data, then maybe or mostly in free hosting this facility is not available. If you want to store 10 GB data, then maybe you have to first purchase disk space and then you can use it. એટલે કે તમારે પહેલા 10 GB ની સપોઝ કે સ્પેસમાં ડેટા સ્ટોર કરાવડાવો છો તો તમારે પહેલા પરચેસ કરવું પડશે. મોસ્ટલી 10 GB સપોઝ એક એક્ઝામ્પલ આપું છું તો 10 GB જે છે એ ડેટા સ્ટોર કરવો હોય તો એ ફ્રી હોસ્ટિંગમાં પ્રોવાઈડ ન કરતા હોય. અને અગેન સેકન્ડ થિંગ કે ટ્રાફિક લિમિટ આવી જશે. ટ્રાફિક લિમિટ્સ એટલે કે આટલા યુઝર્સ જે છે એટ અ ટાઈમ જે એક્સેસ કરી શકતા હશે. વધારે યુઝર્સ આવશે તો મે બી સાઇટ સ્લો થઈ જાય, એવા પ્રોબ્લેમ્સ આવશે, સાઇટ એક્સેસ ન થઈ શકે, સ્લો થઈ જાય. અને છતાંય ફ્રી હોસ્ટિંગનો ઘણા લોકો યુઝ કરતા હોય છે કેમ કે જ્યારે સ્ટાર્ટિંગ કરે કોઈ બિઝનેસ કેવી રીતના કે બહુ સ્મોલ બેઝથી સ્ટાર્ટ કરતા હોય તો ત્યારે એને એક્સપેન્સ કોઈ ન કરવા હોય તો એ લોકો ફ્રી હોસ્ટિંગનો યુઝ કરી શકે છે. નેક્સ્ટ વન ઇઝ શેર્ડ હોસ્ટિંગ. યસ, હું તમને સર્ચ કરવા માટે આપું છું સાથે સાથે કે ફ્રી હોસ્ટિંગ જે છે એ ક્યાં કઈ અવેલેબલ છે. જસ્ટ નેમ સર્ચ કરજો કોણ ફ્રી હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે. ઓકે, ચેક કરજો તમારી રીતે. નેક્સ્ટ વન શેર્ડ હોસ્ટિંગ. Once website is placed on the same server as several hundreds
other sites. A problem with another site on the server can bring all of the sites down. Shared, you can identify word shared, sharing થતું હશે સર્વરનું, એટલે કે પર્ટિક્યુલરલી ડેડિકેટેડ સર્વર નથી, એટલે કે પર્ટિક્યુલરલી વેબસાઇટ માટે કોઈ એક સર્વર નથી, પણ એક સર્વર ઉપર ઘણી બધી વેબસાઇટ્સ રાખેલી હશે. Once you create one website, then you can place on the server, and if there are many websites already there and you are also putting your website, you are also hosting using shared host, you are also stored your website on the server where all other hundreds of or possible tens of sites are there. એટલે કે ત્યાં બની શકે છે કે 10 કે 20 કે 100 હોય કે વધારે હોય તો વેબસાઇટ્સ ત્યાં રાખેલી હોય. હવે એ શેડ હોસ્ટિંગનો શું કામ યુઝ થાય છે એ હું તમને ક્લિયર કરાવડું. લાઈક તમે નવી જ વેબસાઇટ સ્ટાર્ટ કરી છે, એટલા બધા ટ્રાફિક નથી, દેટ મીન્સ કે એટલા બધા યુઝર્સ જે છે એ તમારી વેબસાઇટ ઓપન નથી કરાવતા. ડેઇલી 50 to 100 યુઝર્સ છે. તેવી રીતના ઘણી બધી વેબસાઇટ્સ હોય કે જે લોકોના યુઝર્સ ઘણા લિમિટેડ હોય. ઓકે, તો એ લિમિટેડ યુઝર્સ જ્યારે હશે ત્યારે એને કંઈ પર્ટિક્યુલરલી એક આખું સર્વર એના માટે થઈને રાખવાની જરૂર નથી. તો એ ત્યારે શું કરશે, શેડ હોસ્ટિંગનો યુઝ કરી લેશે કે એક સર્વર ઉપર ઘણી બધી વેબસાઇટ રાખેલી હોય અને એટ અ ટાઈમ બહુ બધા યુઝર્સ નથી આવતા હોતા. સો એ સર્વર જે છે એ ઘણી બધી વેબસાઇટ જે છે એ બધાને મેનેજ કરી શકશે. સાથે એક એ પણ થશે કે જ્યારે શેડ હોસ્ટિંગમાં આપણે વેબસાઇટ્સ રાખશું તો ત્યાં બની શકે છે અમુક લિમિટેશન્સ આવી જાય. તો એ લિમિટેશન્સ જે હશે એ એમાં આપણે એક્સેપ્ટ કરી અને ચાલવું પડશે આગળ કે આ વેબસાઇટ જે છે એ શેડ હોસ્ટ ઉપર રાખેલી છે, તો એક જે તે લિમિટેશન રહેતી હશે. કમ્પેરેટિવલી આપણે ફ્રી હોસ્ટિંગ જોઈએ તો એ લિમિટેશન્સ કંઈ ખાસ નહીં હોય. નેક્સ્ટ વન ઇઝ રીસેલર હોસ્ટિંગ. It designed for those who want to become web host themselves. Once get a large amount of space and bandwidth that can be divided up among as many sites as the users wants to put on his account. એટલે કે એક વખત રીસેલર એટલે તમે નેમ પરથી આઈડેન્ટિફાઈ કરી શકો છો. રીસેલર એને પોતાનું સર્વર નથી પણ સર્વર ઉપર ઘણી બધી સ્પેસ પરચેસ કરેલી છે, એના ઉપર બેન્ડવિડ્થ ઘણી બધી પરચેસ કરેલી છે, તો એનો યુઝ કરી અને બીજાને જે લોકોને વેબસાઇટ્સ રાખવી હોય તો એ બધાને એ સેલ કરે એટલે રીસેલ કરે છે. અને એ બેન્ડવિડ્થ ને એ બધાને પછી આગળ ડિવાઈડ થઈ જતી હશે, સ્પેસ જે છે એ ડિવાઈડ થઈ જતી હશે. નેક્સ્ટ વન ઇઝ વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર હોસ્ટિંગ. Virtual private server technology enable one physical server to house several virtual environments which behave exactly like an isolated standalone server. This is often a much more affordable solution than a dedicated server, normally offering all the same benefits such as root access. So when you know, if you don't want to buy dedicated server, then you can use virtual private server hosting. Virtual private server hosting is one of the most popular hosting service you can choose for your website. જે અત્યારના VPS છે એનો ઘણો વધારે યુઝ થાય છે, અત્યારના પોપ્યુલર છે. વેબસાઇટ આપણે સ્ટોર કરાવડાવી હોય એના માટે. It uses virtualization technology to provide you with dedicated resources on a server with multiple users. એટલે શું કરશે કે પર્ટિક્યુલરલી અમુક યુઝર્સ જે છે આપણે શેર્ડ હોસ્ટિંગ કરતા હતા એના જેવું છે, પણ સેમ એવું જ નથી, કેમ કે શેર્ડ હોસ્ટિંગમાં જે છે એ બધાનું શેરિંગ ટોટલી થતું હોય છે. જ્યારે વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વરમાં શું થશે કે એમાં ઘણી બધી વેબસાઇટ હશે પણ બધાના રિસોર્સિસ જે છે એ એલોકેટ કરેલા હશે કે આટલા રિસોર્સિસ જે છે એ ફિક્સ એના જ છે. રિસોર્સિસની વાત અહીંયા છે લાઈક રેમ હોય કે હાર્ડ ડિસ્ક હોય, આટલી સ્પેસ જે છે એ આ યુઝરની ફિક્સ છે, એની સ્પેસ એટલે એલોકેટ થઈ ગઈ, એમાં તમે ડેટા સ્ટોર કરાવડાવો કે ન કરાવડાવો, ધેટ્સ ધ ડિફરન્ટ થિંગ.
પણ એક એલોકેટેડ થઈ જશે. In this, multiple sites reside on a single web server. Multiple site resides on a single web server with shared hosting and have no guarantee of resources. એટલે કે એમાં કેટલા રિસોર્સિસ એના એલોકેટ થશે શેર્ડ હોસ્ટિંગમાં એ ગેરંટી નથી હતી. જ્યારે VPS જે છે એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર, ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખવા જેવું, VPS વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર hosting allows fewer users to share allocated segment of hard drive space, memory, processor power. એટલે કે બધાના જે રિસોર્સિસની વાત છે એ આ જ છે કે ડ્રાઈવ સ્પેસ છે, મેમરી છે, પ્રોસેસર પાવર જે છે એ લિમિટેડ સાઇટ્સમાં આવશે અને બધાને અલોકેટેડ હશે. તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વરનો એટલા માટે યુઝ વધારે થાય છે અને શેર હોસ્ટિંગ કરતા બેસ્ટ પણ છે. નેક્સ્ટ વન ઇઝ ડેડિકેટેડ હોસ્ટિંગ. ડેડિકેટેડ એટલે કે ડેડિકેટેડ સર્વર એના માટે હશે. એવું નહીં હોય કે મલ્ટિપલ સાઇટ્સ જે છે એક સર્વર ઉપર રાખેલી હશે. લાઈક લાર્જ કંપની તમે જો એમેઝોન જોશો, ફ્લિપકાર્ટ જોશો, ગૂગલ જોશો, યાહુ જોશો, તો એની બધાના પોતાના સર્વર્સ હશે, રાઈટ? એ ક્યાંય બીજે હોસ્ટિંગ કરવા નહીં જતા હોય. એ લોકો પોતાના જ એને સર્વર રાખ્યા હશે અને એમાં જ બધો ડેટા જે છે એ રાખશે. With dedicated hosting, one gets a server of one's own. એને પોતાનું જ સર્વર હશે. They have no restrictions except for those designed maintain the integrity of the web host network. એટલે જે નેટવર્કની લિમિટ આવતી હશે લિમિટ હશે, બાકી એ સિવાય કોઈ આ વેબસાઇટમાં તમે આટલો કન્ટેન્ટ જ મૂકી શકશો એવું કાંઈ જ નહીં હોય, કેમ કે એનું પોતાનું જ સર્વર હશે. સ્પેસ ઘટે છે તો એ લોકો સ્પેસ હાર્ડ ડિસ્કની સાઇઝ ઇન્ક્રીઝ કરે, એટલે કે મલ્ટિપલ હાર્ડ ડિસ્ક ત્યાં અટેચ કરી શકે છે. રેમ ઘટે છે તો ત્યાં વધારે રેમ આપી શકે છે. તો એ રીતના પોસિબલ થઈ શકશે. એટલે અહીંયા કોઈ એવા ઇશ્યુ આવશે જ નહીં, રિસ્ટ્રિક્શન્સ કોઈ જાતના નહીં રહે. A separate plan is purchased from the host. The user is also generally on his own. This can be an expensive proposition as the purchases of the dedicated server itself is generally for more expensive compared to shared hosting. Shared hosting સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો ડેડિકેટેડ હોસ્ટિંગ જે છે એ ઘણું જ વધારે કોસ્ટલી થશે, એક્સપેન્સિવ થશે. કેમ કે આપણે પર્ટિક્યુલરલી એક જ સર્વર જે આપણે એક જ પોતાના માટે જ જે છે એ સર્વર ત્યાં રાખેલું છે, એટલે કે જેની પાસેથી પરચેસ કરેલું છે, જે તે પ્લાન લીધેલો છે, તો એ ફૂલ્લી એક જ વેબસાઇટ માટે ઓપરેશનલ હશે. સો એ એક એક્સપેન્સિવ ઘણું વધારે થતું હશે. નેક્સ્ટ વન ઇઝ કોલોકેટેડ હોસ્ટિંગ. This involves a server that user purchases himself and install at the host data center. એટલે કે યુઝર જે છે પોતે જ પરચેસ કરશે. ડેડિકેટેડ હોસ્ટિંગ અને કોલોકેટેડ હોસ્ટિંગ વચ્ચે બે વચ્ચે એક માઇનર ડિફરન્સ છે. એક ડેડિકેટેડમાં એક મિસ્ટેક મેં કરેલી હતી કે એ પોતે જ પરચેસ કરશે. એકચ્યુઅલી પોતે પરચેસ નહીં કરે, એ બારેથી જ બીજા પાસેથી જ એક સ્પેસ પરચેસ કરશે ઓર આખે આખું એક સર્વર જે છે એ બીજી કંપની મેન્ટેન કરતી હશે, પણ એના માટેનું વર્ક એ પર્ટિક્યુલરલી એક જ કંપની માટે વર્ક થશે. એટલે કે ખાલી એ સર્વરમાં એ એકની જ વેબસાઇટ હશે. સો એક ડેડિકેટેડ હોસ્ટિંગ થઈ ગયું. અને કોલોકેટેડ હોસ્ટિંગમાં શું છે કે એને પોતે એ યુઝરે પરચેસ કરાવડાવેલું હશે, એટલે એમાં એ પોતે રેમ કે પોતાની રીતે હાર્ડ ડિસ્ક કે વધારવી હોય તો ઇઝીલી વધારી શકશે. અને ડેડિકેટેડ હોસ્ટિંગમાં એ જે તે કંપનીને કહી શકશે કે મારે આ રીતની રિક્વાયરમેન્ટ છે, સો એ બીજી કંપની જે છે એ રીતના એને સેટઅપ પણ કરી આપે. Collocated hosting is generally chosen by people with server administration experience and those with more significant needs than which can be satisfied by dedicated or shared hosting. અહીંયા એક મિસ્ટેક છે, કેન બી નહીં પણ કેન નોટ બી આવશે. એટલે કે ડેડિકેટેડ સર્વર કે શેર્ડ હોસ્ટિંગથી પણ જે લોકોની રિક્વાયરમેન્ટ જે છે એ પૂરી નથી થતી, એ લોકો
કોલોકેટેડ હોસ્ટિંગ કરશે એટલે કે પોતાનું સર્વર રાખશે. ધીસ ઇઝ યુઝ્યુઅલી ધ મોસ્ટ એક્સપેન્સિવ એન્ડ લીસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ option if you are not collocating many servers. Next one is application hosting. The hosting of custom applications for a purpose other than running a website, email, etc. Commonly used by larger companies to outsource network infrastructure to a hosting company. Application hosting is a type of SaaS, means software as a service. એટલે કે એક આપણને સોફ્ટવેર જે છે એ એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ક્લિયર કરવું વધારે હમણાં. હોસ્ટિંગ solution that allows applications to be available from a remote cloud structure and to be accessed by users globally through the internet. It is usually offered to businesses by application hosting providers on a recurring subscriptions. એટલે કે એપ્લિકેશન હોસ્ટિંગ એટલે શું છે? પહેલા તો તમને એમાં એક વર્ડ આવ્યો ક્લાઉડ, એના ઉપર હું ક્લિયર કરાવડાવી દઉં કેમ કે એના બેઝ ઉપર જ અહીંયા છે. ક્લાઉડ એટલે કે તમે લોકો ગૂગલ ડ્રાઈવનો યુઝ કરતા હશો, રાઈટ? તો એક ક્લાઉડ સ્ટોરેજ છે. કેવી રીતે કે લાઈક તમે તમારા મોબાઈલમાં જીમેલના આઈડીથી લોગિન કરો છો તો તમને ત્યાં જે કંઈ ડેટા રાખેલા હશે એ એક્સેસ કરવા દેશે. સિમિલરલી એવી રીતના તમે કોઈ બીજા ડેટા એ જ ડેટા ફરીથી બીજા કોઈ કમ્પ્યુટરમાં એક્સેસ કરાવડાવવા હશે તો તમે લોગિન કરી અને એક્સેસ કરી શકશો. ઓર માની લો તમે ક્યાંય આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો તો ગમે ત્યાં તમે લોગિન કરશો એ ડેટા એક્સેસ કરાવડાવી શકશો, રાઈટ? તો એક ક્લાઉડ પર ડેટા રાખેલા છે કે જે આપણે ગમે ત્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણું લોગિન આઈડી પાસવર્ડ જે છે એ આપીએ એટલે આપણે એ ડેટા એક્સેસ કરાવડાવી શકીએ છીએ. આપણે ક્યાંય ડેટા સાથે પેનડ્રાઈવમાં નથી રાખવા પડતા કે નથી બીજું કોઈ જ ધ્યાન રાખવું પડતું. જસ્ટ આપણું લોગિન આઈડી અને પાસવર્ડ છે એના થ્રુ જ એ આપણે એક્સેસ કરાવડાવી શકીએ છીએ. ગૂગલ ડ્રાઈવમાં જનરલી 15 GB જે છે એ ફ્રી સ્પેસ મળે છે. એવી રીતના તમારે એનાથી વધારે રિક્વાયરમેન્ટ હોય તો તમારે સ્પેસ પરચેસ કરવી પડે છે, એના માટે પેમેન્ટ કરવું પડે છે. સિમિલરલી એવી રીતના એપ્લિકેશન જે છે એ એવી રીતના એનું ક્લાઉડ પર રાખેલી હોય, ક્લાઉડ રિમોટ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યુઝ કરીને ત્યાં ક્લાઉડ પર રાખેલી હશે. આપણે સપોઝ જે તે એપ્લિકેશન એક્સેસ કરાવડાવી છે તો એ આપણા કમ્પ્યુટર ઉપર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. એ આપણે લોગિન કરીએ તો એ એપ્લિકેશનની ફાઇલ જે આપણી પાસે જે ફાઇલ હશે એ એપ્લિકેશન થ્રુ ઓપન થઈ જશે. તો એક એપ્લિકેશન હોસ્ટિંગ કહેવાય છે. તો એપ્લિકેશન જે છે એ ત્યાં જ હશે અને આપણે ડાયરેક્ટલી એના થ્રુ એટલે કે ક્લાઉડ પર હશે, એક સર્વર પર હશે, ક્લાઉડ પર હશે અને ત્યાંથી આપણે જ્યારે એ એપ્લિકેશન જે છે એના થ્રુ ઇન્સ્ટોલ ઓપન કરાવડાવી શકીએ છીએ જે તે ફાઇલ, જે તે ડેટા. એપ્લિકેશન એટલે કે અહીંયા વાત છે સોફ્ટવેર. એપ્લિકેશન મીન્સ સોફ્ટવેર. એટલે એટલા માટે જ મેં તમને આની પહેલા એક કીધું SaaS મીન્સ સોફ્ટવેર એઝ અ સર્વિસ. આપણને ઓનલાઈન જે છે જે તે સોફ્ટવેર જે છે એ મળી જાય છે ઓર આપણે એમ કહીએ કે સોફ્ટવેર એઝ અ સર્વિસ આપણને મળી જાય છે. ઓકે, તો આ બધા ટાઈપ્સ હતા હોસ્ટિંગના. આપણે હોસ્ટિંગ કરાવડાવવું હોય તો કઈ રીતે હોસ્ટિંગ થઈ શકે, આપણે ટોટલ 1 to 7 ટાઈપ્સ આવે છે એ જોઈએ. નેક્સ્ટ વન ઇઝ વર્ચ્યુઅલ હોસ્ટિંગ. લાસ્ટ જે આપણે ટોપિક સમજ્યા એ વેબ હોસ્ટિંગ હતું. હવે આવે છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ. વર્ચ્યુઅલ હોસ્ટિંગ ઇઝ અ મેથડ ફોર હોસ્ટિંગ મલ્ટિપલ ડોમેન નેમ ઓન અ સિંગલ સર્વર. મલ્ટિપલ ડોમેન નેમ જે છે એ આપણે એક સર્વર ઉપર રાખી શકીએ છીએ, એને કહેવાય છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ. ઓકે, આ સેન્ટેન્સ જે છે એ જ સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્ટ સમજીએ. વર્ચ્યુઅલ હોસ્ટિંગ ઇઝ અ મેથડ ફોર હોસ્ટિંગ મલ્ટિપલ ડોમેન નેમ ઓન અ સિંગલ સર્વર. એક સર્વર ઉપર મલ્ટિપલ ડોમેન નેમ આપણે રાખવા. This allows one server to share its resources such as memory and processor cycle without requiring all services provided to use the same host name. એટલે આપણે એક હોસ્ટને જ બધી સર્વિસીસ એક્સેસ આપીએ એની બદલે મલ્ટિપલને આપણે આપી શકીએ છીએ. એટલે કે એક ડોમેનની બદલે આપણે મલ્ટિપલ ડોમેન્સ ત્યાં રાખી શકીએ છીએ અને એ મલ્ટિપલ ડોમેન જે છે એ બધી સર્વિસીસ એક્સેસ કરતા હશે. This is often used for shared web hosting as many customers can be hosted on a single server, making it a cost-effective
સોલ્યુશન. સો જનરલી આ ટાઈપનું છે શેર્ડ હોસ્ટિંગમાં, શેર્ડ વેબ હોસ્ટિંગની સાથે યુઝ થાય. with web browsers that supports HTTP 1.1 version, એટલે કે Hypertext Transfer Protocol નું 1.1 version છે. Upon connectivity to a web server, they send the address that the user typed into their browser's address bar. HTTP 1.1 version થઈને બાકી બધું જ સપોર્ટ કરે છે. એટલે કે આ ટાઈપનું વર્ચ્યુઅલ હોસ્ટિંગ જે છે એના માટે થઈને HTTP 1.1 વર્ઝન જે મોસ્ટલી બધામાં હોય જ છે હવે એમાં સપોર્ટ કરશે. The server can use these informations to determine which web page to show the user. એટલે કે જે કંઈ એડ્રેસ ટાઈપ કરાવડાવેલું હશે એના પરથી જે તે પેજ ઓપન કરવાનું હશે તો સર્વર જે છે એ બધી ઇન્ફોર્મેશન જે છે એ પાસ કરશે જે તે પેજ હશે. એટલે કે સપોઝ કે હોમ પેજ ઓપન કરાવડાવ્યું હોય તો હોમ પેજની જ ઇન્ફોર્મેશન જે બધી છે એ પાસ કરશે યુઝરને. એવું નહીં થાય કે બધા પેજ ઓપન કરી નાખશે યુઝરના કોમ્પ્યુટર પર. For instance, a server could be receiving requests for two domains, www.abc.com and abc1.com, both of which resolves to the same IP address. એટલે કે એક જ IP એડ્રેસ ઉપર બે અલગ અલગ ડોમેન લાઈક abc.com અને abc1.com છે એ આવે છે, રિક્વેસ્ટ આવે છે એના માટે. For abc.com the server would send the HTML file from directory www/abc, while request for abc1.com would make the server serve page from abc1 folder. એટલે કે એક વેબસાઇટમાં જે પેજ એક્સેસ કરાવડાવ્યું હશે એ જ પેજની રિક્વેસ્ટ આપશે એ ABC ફોલ્ડરમાં હશે અને abc1 જે છે એના પરથી બીજી રિક્વેસ્ટ આવી હોય તો એમાં જે ફોલ્ડર એક્સેસ કરાવડાવ્યું હોય છે તે ફાઇલ એક્સેસ કરાવડાવી હોય તો એનો જ ડેટા જે છે એ રિપ્લાય થશે. સો આને કહેવાય છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. This is the cheapest way of web hosting for small websites. And disadvantage, much harder to access a virtual hosted website. Generally થોડુંક હાર્ડ છે એક્સેસ કરાવડાવી વર્ચ્યુઅલ હોસ્ટેડ વેબસાઇટમાં. Inability to host multiple secure websites running secure socket layer, SSL નો યુઝ થઈ શકે એ પોસિબલ નથી. નેક્સ્ટ વન હજી એક ડિસએડવાન્ટેજ એ પણ થઈ શકે લાઈક સર્વર ડાઉન થાય છે તો મલ્ટિપલ ડોમેન રાખ્યા હશે તો બધા જ ડાઉન થઈ જશે. Next one is multi-homing. First one we completed web hosting and its types, then virtual hosting, and last one is multi-homing. Multi-homing is a technique to increase the reliability of the internet connections of an IP network. એટલે કે એનાથી જે છે એ એક કનેક્શન જે છે ઇન્ટરનેટનું કનેક્શન જે છે એ વધારે રિલાયબલ છે ઓર કનેક્શન જે છે એમાં પ્રોબ્લેમ્સ જનરલી થવાના ચાન્સીસ ઘણા લેસ થઈ જાય છે. ઇન્ટરનેટ કનેક્શનની વાત છે. ઇટ ઇઝ અ mechanism used to configure one computer with more than one network interface and multiple IP addresses. એટલે કે એક કોમ્પ્યુટરમાં આપણે મલ્ટિપલ નેટવર્ક કનેક્શન પ્રોવાઈડ કરીએ. It provides enhanced and reliable internet connectivity without compromising efficient performance. Performance પણ ડાઉન નહીં થાય. The multi-homing computer is known as the host and is directly or indirectly connected to more than one network. એટલે એક કરતાં વધારે નેટવર્ક સાથે કનેક્ટેડ હશે લાઈક બે કનેક્શન આપેલા હોય ઇન્ટરનેટના એ રીતના. Multi-homing provides many benefits. The multiple simultaneously internet connections make system failure less likely than with a system with a single internet connection. જો એક જ ઇન્ટરનેટનું કનેક્શન હોય તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઇન્ટરનેટ કનેક્શન ક્યારેક એકમાં ડાઉન થઈ ગયું હોય છે તો એ ડાઉન થઈ જાય એટલે કે ત્યાંનું જે સર્વર હોય ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડ કરતું હોય ત્યાંનું જે સર્વર આવતું હોય એ સ્લો થઈ ગયું હોય કે ક્યાંક એમાં ફોલ્ટ આવ્યો હોય તો એ ટાઈમે શું થશે કે આપણું જે સર્વર હશે એ જ સીધું બંધ થઈ જશે. આપણી વેબસાઇટ જે છે બીજા યુઝર્સ એક્સેસ નહીં કરાવડાવી શકે. સો જ્યારે એક જ કનેક્શન આપેલું હોય ત્યારે આવો પ્રોબ્લેમ થઈ શકે છે.
જ્યારે મલ્ટિપલ કનેક્શન્સ આપેલા હોય ઇન્ટરનેટના ત્યારે એવા પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. લાઈક આપણે એક BSNL નું કનેક્શન આપેલું છે અને એક GTPL નું કનેક્શન આપ્યું છે, એક જ કોમ્પ્યુટરમાં બે કનેક્શન આપ્યા છે, તો એ ટાઈમે કદાચ એક બંધ થયું ત્યારે બીજું તો વર્કિંગ હશે અને સેકન્ડ બંધ થશે ત્યારે ફર્સ્ટ વર્કિંગ હશે. એવું બહુ રેરેસ્ટ બનતું હશે કે બે ઇન્ટરનેટ કનેક્શન જે છે એ સાથે જ એમાં બેમાં સાથે જ પ્રોબ્લેમ આવ્યો હોય. User interact with the internet through multiple doorways. During failover, only one door closes while the other doors continue working. એક એક્ઝામ્પલ સાથે આપેલું છે કે લાઈક એક રૂમ છે એમાં મલ્ટિપલ ડોર છે. હવે એક ડોર બંધ છે તો સેકન્ડ ડોર ઓપન હશે, સેકન્ડ ડોર બંધ હશે ત્યારે ફર્સ્ટ ડોર ઓપન હશે. તો એવા ચાન્સીસ બહુ ઓછા થશે કે જ્યારે બે ડોર ક્લોઝ હોય. In web management, multi-homing helps load balancing and allow a network to work with the lowest downtime. એટલે કે નેટવર્ક કનેક્શન્સ બે આપણે મલ્ટિપલ નેટવર્ક મળ્યા હોય તો એના કારણે થશે એવું કે સ્પીડ જે છે આપણને ઓલ ઓવર ફાસ્ટ મળી જશે અને લોડ બેલેન્સિંગ થઈ જશે. એટલે કે લાઈક ઘણી બધી રિક્વેસ્ટ એવું નહીં થાય કે એક જ ઇન્ટરનેટનો યુઝ વધારે થાય રાખે બીજું ઇન્ટરનેટ સાવ જે છે ફ્રી બેઠું હશે ઓર ફ્રી હશે એમાં ડેટા ટ્રાન્સફર નહીં થતો હોય. એટલે કે જે કાંઈ ડેટા આવતો હશે એ બે નેટવર્ક વચ્ચે જે છે, બે ઇન્ટરનેટ વચ્ચે જે છે એ ડિવાઈડ થઈ જતો હશે. Two types of multi-homing. First one is IPv4 multi-homing. Multi-homed public IP address must be configured with two or more internet service provider connections. એટલે કે એમાં આપણે બે કે વધારે કનેક્શન આપેલા હશે. When any link of route fails, network traffic is automatically rerouted. IPv4's major drawback is its central connection point or shared transmission line edge router for two ISPs, which can result in failure of the entire network if the center point fails. એટલે કે એનો જો સેન્ટર પોઈન્ટ મેઇન જે છે બે જ્યાં કનેક્શન કરાવડાવેલા છે એ ફેલ થશે તો બધું જ જે છે એ નેટવર્ક આખું બંધ થઈ જશે. ભલે નેટવર્ક કામ ચાલુ હોય પણ આપણું સર્વર જે છે એ ટ્રાન્સફર નહીં કરી શકે. અને IPv4 અને IPv6 ટુ ટાઈપ્સના આવે છે. આગળ પણ તમારા જે IPv4 અને IPv6 આવશે, નેટવર્ક માટે થઈને યુઝ થાય છે. અને એક નેટવર્ક ઉપર વધારે લોડ આવતો હશે તો ઓટોમેટિકલી એ સેકન્ડ નેટવર્કનો યુઝ થવા માંડશે. માની લો કે એ નેટવર્ક એક એમાંથી બે નેટવર્ક છે એમાંથી એક નેટવર્ક ટોટલી ફેલ થઈ ગયું તો બાકીના જે કાંઈ ડેટા ટ્રાન્સફર થતા હશે તો એ સેકન્ડ નેટવર્ક થ્રુ ડેટા ટ્રાન્સફર થઈને આવશે. ધ બોર્ડર ગેટવે પ્રોટોકોલ, ઇન શોર્ટ BGP, ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખજો. BGP બોર્ડર ગેટવે પ્રોટોકોલ is used for multi-homing purposes. એના માટેનો પ્રોટોકોલ છે એ BGP છે. Next one is IPv6 multi-homing. In this multi-homing is on the rise with IPv6 computer system which provide more efficient support for it. Like આપણે જે હમણાં IPv4 માં એક લિમિટેશન્સ જોઈ ગયા હતા એ અહીંયા લિમિટેશન નથી રહેતી કે એક સેન્ટર જે લાઈન છે એ ડિસ્કનેક્ટ એમાં કોઈ ફોલ્ટ આવ્યો તો બે નેટવર્ક હોય ચાલુ હોય તો એ આપણે ડેટા એક્સેસ નહીં થઈ શકે. એ IPv4 માં તો જે IPv6 માં નથી. અને IPv6 જે છે એ મોસ્ટલી હવે બધા સપોર્ટ કરે છે. Many communication devices are shifted to IPv6 and multi-homing allows easy data transfer. અને જે IPv6 સપોર્ટ નથી કરતા એ લોકો પણ હવે IPv6 પર શિફ્ટ થતા હોય છે. એટલે કે IPv6 અપગ્રેડેડ એમાં એ રીતનું આપતા હોય છે અને મલ્ટી હોમિંગ થી ડેટા ટ્રાન્સફર એમાં ઇઝીલી અવેલેબલ થઈ શકશે IPv6 માં કમ્પેરેટિવલી IPv4. Next one is distributed web server. The term web server can refer to either the hardware or the software. Hardware like computer and software like computer applications that help to deliver web content that can be accessed through the internet. એટલે કે જે રિક્વેસ્ટ આવી હશે એનો રિપ્લાય આપશે અને એનું વેબ કન્ટેન્ટ જે છે એ ડિલિવર કરશે. Distributed web server system are group of web servers connected over LAN or WAN and operating as a single entity to server request for web resources from client over the internet. એટલે કે ઓકે આમાં જ ક્લિયર રાખવા આવીએ છીએ કે ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર શું છે. નેમ છે ડિસ્ટ્રીબ્યુટેડ. ઓકે એટલે કે વેબ સર્વર જે છે એ એક જ ન હોય પણ મલ્ટિપલ વેબ સર્વર્સ હોય. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું.
યાહુ છે, ગૂગલ છે, તો ગૂગલનો ટ્રાફિક જે છે એ ઘણો વધારે છે, રાઈટ? ગૂગલે શું કર્યું કે એનો ટ્રાફિક ઘણો બધો વધારે છે, તો એને જોયું કે કયા કન્ટ્રીમાંથી એનો ટ્રાફિક વધારે આવે છે, તો એક ચેક કર્યું યુએસમાંથી આવે છે, સેકન્ડ જોયું ઇન્ડિયામાંથી આવે છે, થર્ડ જોયું કે બાકી અમુક એશિયાના કન્ટ્રીમાંથી, બીજા અમુક કન્ટ્રીમાંથી આવે છે. તો એ શું કરશે કે ત્યાં બધી જગ્યાએ એ પોતાનું એક સર્વર મૂકી દેશે અને બધામાં ડેટા સેમ જ હશે, બધામાં ડેટા અપડેટ જ એક જ રહેતો હશે, પણ એવું નહીં હોય કે સર્વર બધા અલગ અલગ છે ને એમાં બધા વર્ક સેપરેટલી કરશે, એવું નથી. ઇન્ટરનલી સર્વર પણ બધા કનેક્ટેડ છે, રાઈટ? એટલે કે આપણે અત્યારના જે એક્સેસ કરાવડાવીએ છીએ, જો એ સર્વર ગૂગલ જે છે યુએસમાં રાખે તો એને પ્રોબ્લેમ શું થશે? એક જ સર્વર રાખશે તો એને એક સર્વર એટલું હાઈ કન્ફિગરેશન વાળું રાખવું પડશે કે એટ અ ટાઈમ ઘણા બધા થાઉઝન્ડ કે લાખમાં રિક્વેસ્ટ આવે છે, તો એ પર સેકન્ડની એટલી રિક્વેસ્ટ જે છે એનો રિપ્લાય આપી શકે. ઓકે, તો એને બહુ જ વધારે ફાસ્ટ રાખવું પડશે, કોસ્ટ વાઇઝ વધારે ઇફેક્ટિવ થશે. સો એનું એક સોલ્યુશન એવું થઈ શકે કે ગૂગલ જે છે એ સિંગલ સર્વર રાખવાને બદલે મલ્ટિપલ સર્વર રાખે. તો એક સર્વર યુએસમાં રાખી દીધું, એક સર્વર જે છે ઇન્ડિયામાં રાખી દીધું, એક સર્વર જે છે એશિયાના બાકીના કન્ટ્રી માટે રાખી દીધું કે એના માટે એક સર્વર બધા માટે ઇનફ થઈ રહેશે. તો એણે એવી રીતના જે છે એ સર્વર મલ્ટિપલ કરી નાખ્યા. ઓકે, સો અહીંયા આવે છે વર્ડ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ. મલ્ટિપલ આપણે વેબ સર્વર્સ રાખી દીધા, એનાથી બેનિફિટ શું થયો કે હવે ઇન્ડિયામાંથી જે કોઈ રિક્વેસ્ટ આવે છે તો અહીંયા ઇન્ડિયામાં જ સર્વર રાખેલું છે, તો યુએસ સર્વર સુધી નહીં જાય એટલે તો નેટવર્કનો યુઝ લેસ થશે, યુએસ સુધી જવાનો નેટવર્કનો લેસ યુઝ થશે, એટલે ઇન્ડિયામાં અહીંયા ઇન્ડિયામાં ચેક થઈ જશે, એનાથી રિપ્લાય પણ ફાસ્ટ આવી શકશે. અને સેકન્ડ થિંગ કે બે જગ્યાએ વધારે સર્વર, એક જગ્યાએ હાઈ કન્ફિગરેશન વાળું, બહુ હાઈ કન્ફિગરેશન વાળું રાખું સર્વર, એના કરતાં બે જગ્યાએ સર્વર રાખી દીધું તો બેનું કન્ફિગરેશન એટલું હાયરની કમ્પેરિઝનમાં લોઅર હશે તો ચાલશે, અને કોસ્ટમાં પણ થોડો ઘણો ફેર પડતો હશે. અને આવી મોટી કંપનીઓને કોસ્ટની એટલી બધી ઇફેક્ટિવ ન હોય, પણ એકચ્યુઅલ જે બધો ડેટાને વર્ક થવું જોઈએ એ બેટર આઉટપુટ આવવું જોઈએ, એ રિક્વાયરમેન્ટ વધારે હોય છે. કેમ કે એ એટલી મોટી કોસ્ટ નથી થઈ જતી હોતી કે એ લોકોને કંપની અફોર્ડ ન કરી શકે. ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર સિસ્ટમ્સ આર ગ્રુપ ઓફ વેબ સર્વર્સ, છે કે વેબ સર્વર્સ જે છે એનું ગ્રુપ છે, કનેક્ટેડ ઓવર અ લેન ઓર વેન, એટલે કે લોકલ એરિયા નેટવર્ક ઓર વાઇડ એરિયા નેટવર્ક. ગૂગલનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે, ઇન્ટરનેટ ઉપર કનેક્ટેડ છે, જે WN નો યુઝ કરીને કનેક્ટેડ છે. લેન એટલે કે સપોઝ કે આપણે કોલેજમાં આપણે સર્વર રાખીએ છીએ, લેબમાં બે સર્વર જે છે એ આપણે બે લેબ માટે થઈને બે અલગ અલગ સર્વર રાખીએ. અત્યારે તો આપણે એક સર્વર રાખેલું છે, પણ એવું કરવું હોય કે બે અલગ અલગ સર્વર રાખવા છે તો એ બે અલગ અલગ સર્વર રાખી શકીએ, અને એ જે છે એ રિપ્લાય એ રીતના જે કઈ રિક્વેસ્ટ આવે એનો રિપ્લાય આપી શકે. ઓકે, તો એવું કરવું હોય તો પોસિબલ છે. ઓકે, તો એ લોકલ એરિયા નેટવર્ક ઉપર થઈ જશે, જ્યારે અલુ જે મેં તમને ઇન્ટરનેટનું એક્ઝામ્પલ આપ્યું એ વાઇડ એરિયા નેટવર્ક ઉપર થઈ જાય છે. એન્ડ ઓપરેટિંગ એઝ અ સિંગલ એન્ટિટી ટુ સર્વ રિક્વેસ્ટ, એટલે કે એ વર્ક કેવી રીતના કરે છે? અલગ અલગ સર્વર તરીકે વર્ક નહીં કરે, બે સેપરેટ છે એવી રીતના વર્ક નહીં કરે. તમે google.com ઓપન કરો છો તો એને રિલેટેડ જે તે જગ્યાએ જવાનું હોય એના સર્વરમાં, એ સર્વરમાં જઈ અને પેજ ઓપન કરીને આપણને આપશે. ઓકે, તો એઝ અ સિંગલ આપણે google.com થી જ ઓળખીએ છીએ, પણ મલ્ટિપલ જગ્યાએ સર્વર્સ એને રાખેલા હશે છતાં એ પ્રોપરલી વર્ક કરશે. સો operating as a single entity to serve request for web resources from clients over the internet, એટલે કે ક્લાયન્ટની જે રિક્વેસ્ટ આવે છે એને રિપ્લાય આપે છે ઇન્ટરનેટ ઉપર એઝ અ સિંગલ એન્ટિટી તરીકે, સિંગલ સર્વર તરીકે, પણ એકચ્યુઅલમાં છે ઘણા બધા સર્વરનું ગ્રુપ. Such LAN and WAN based systems are defined as locally and globally distributed web servers respectively. એટલે કે LAN હોય તો લોકલ વેબ સર્વર આપણે કહીએ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર, અને WAN હોય તો WAN ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર કહેશું, એટલે કે એક કરતાં વધારે સર્વર હોય એ ટાઈમે. The main aim of distributed web server system is to achieve sustainable scalability in order to respond to increasing demands. જ્યારે ઘણી વધારે ડિમાન્ડ્સ થતી હોય ત્યારે એ ડિમાન્ડ્સને પહોંચી વળવા માટે થઈને એક સર્વર ઉપર ડિપેન્ડન્ટ રહી શકાય એવું નથી, તો આપણે મલ્ટિપલ સર્વર્સ રાખી શકીએ અને સેમ બેમાં ડેટા આવતો હશે. એવો નહીં હોય કે આ સર્વરમાં અલગ ડેટા આવ્યો, ઓલા સર્વરમાં અલગ ડેટા આવ્યો, એવું નહીં થાય. The geographically distributed web server system project investigates the distributed web server system
composed by multiple server nodes in which the first level routing is carried out by the DNS. હવે એમાંથી કયું સર્વર જે છે એક્સેસ થશે? ઇન્ડિયામાં જે છે એને યુએસ નું સર્વર એક્સેસ થાય અને યુએસ માં છે એને ઇન્ડિયાનું સર્વર એક્સેસ થાય તો રૂટિંગ એનું પ્રોપર થયેલું નથી. એટલે કે એના માટે થઈને રૂટિંગ કરવું પડશે, એના માટે થઈને એના અલ્ગોરિધમ્સ આવશે અને એમાં લેવલ્સ આવે છે. એમાં ફર્સ્ટ લેવલ ઉપર DNS થી એક્સેસ થશે અને સેકન્ડ લેવલ ઉપર જે છે એ ત્યાર પછીના નેક્સ્ટ લેવલ ઉપર અલ્ગોરિધમ ની આપેલા હોય છે તો એના પ્રમાણે એ વર્ક કરશે. તો અહીંયા ફર્સ્ટ લેવલે આપણે જોવા જઈએ તો DNS બેઝડ વર્ક થશે. Topics include the analysis of architecture and request routing mechanisms and the development of dispatching algorithm to distributed client request among the multiple server nodes. એટલે કે ઘણા બધા સર્વર્સ છે તો ત્યાં પર્ટિક્યુલરલી એક ક્લાયન્ટની રિક્વેસ્ટ આવી તો કયા સર્વર સુધી એ રિક્વેસ્ટ લઈ જાવી તો એના માટે થઈને એના અલ્ગોરિધમ્સ બનાવેલા એ રીતના હશે કે લાઈક આપણે અલ્ગોરિધમ બનાવીએ. ગૂગલનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું તો ઇન્ડિયામાંથી રિક્વેસ્ટ આવે છે તો પહેલા ઇન્ડિયાના સર્વર ઉપર લઈ જાઓ અને ત્યાં નથી એક્સેસ થતું તો યુએસના સર્વર ઉપર લઈ જાઓ, રાઈટ? ઓર એક બીજું પણ ઓપ્શન છે, લાઈક તમે યાહૂમાં જોયું હોય છે yahoo.com હશે, .in હશે. ઇન જે છે તો એ ઇન્ડિયાના સર્વર ઉપર લઈ જાઓ, .com છે તો એ કે .us છે તો એ એના મેઇન સર્વર કે યુએસના સર્વર ઉપર લઈ જાઓ. ઓકે, તો એવી રીતના પણ અલ્ગોરિધમ ક્રિએટ કરેલા હોય એટલે કે કંપની પોતાની રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરાવડાવેલું હોય એ રીતના અલ્ગોરિધમ ક્રિએટ કરેલા હોય અને એનો યુઝ થતો હોય છે. Next one topic is document root. Document root is special folder on server for website home. ડોક્યુમેન્ટ રૂટ જે છે એક ફોલ્ડર છે કે જ્યાં સર્વર ઉપર રાખેલું હશે કે જ્યાં આપણી વેબસાઇટ રાખેલી હશે. લાઈક આપણે અહીંયા PHP યુઝ કરશું તો અહીંયા htdocs કરીને ફોલ્ડર આવશે કે જેમાં આપણે કોઈ પણ પેજ રાખવું પડશે કે આપણે એની અંદર ફોલ્ડર ક્રિએટ કરાવી શકીએ, ડાયરેક્ટલી પેજ રાખી શકીએ, આખી વેબસાઇટ ક્રિએટ કરાવડાવી હોય એ રાખી શકીએ, પણ એ ફોલ્ડરની અંદર હોય તો જ આપણે એને રન કરાવડાવી શકીએ. તો એ ફોલ્ડર જે છે એને કહેવાય છે ડોક્યુમેન્ટ રૂટ. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ. Document root is special folder on server for website home. આપણે ઝેમ્પ જ્યારે ઇન્સ્ટોલ કરશું એટલે કે એમાંનું આપણે એના થ્રુ PHP ની સ્ક્રિપ્ટ જે છે એ એક્ઝિક્યુટ કરી શકશું. PHP જે છે એ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. કેવી રીતના એક્ઝિક્યુટ થાય છે તો એમાં જે સર્વર આવે છે અપાચે સર્વર તો એના થ્રુ એક્ઝિક્યુટ કરીએ છીએ. તો એ જે છે એ શું વર્ક કરે છે, લાઈક સર્વર ઉપર જ્યાં ત્યાં વેબસાઇટ રાખેલી હોય ત્યાં જે તે સર્વર આ રીતના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને રાખવા પડે છે. અત્યારે આપણે આ વેબસાઇટ એક્ઝિક્યુટ કરાવડાવવી હોય તો એના માટે થઈને આપણે ઝેમ્પનો સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ કરશું અને ઇન્સ્ટોલ કરીને ત્યાર પછી એનો યુઝ કરી શકશું. ઇટ ઇઝ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ વેબસાઇટ. એટલે કે વેબસાઇટ જે છે એ ત્યાંથી જ રન થશે. ઓલ વેબ પેજ એન્ડ all web pages and other files are stored in this folder. The document root is a directory that is stored on your host servers and that is designated for holding web pages. ઓકે, ડોક્યુમેન્ટ રૂટ જે છે એક ડિરેક્ટરી છે, એક ફોલ્ડર છે કે જે સર્વર ઉપર રાખેલી હશે કે જ્યાં સાઇટ રન થઈ શકે છે અને એ રન કરી અને HTML માં કન્વર્ટ કરી અને ત્યાર પછી સર્વર પરથી આપણા કોમ્પ્યુટર ઉપર ક્લાયન્ટ કોમ્પ્યુટર ઉપર આવે છે. અત્યારે આપણે આપણા જે કોમ્પ્યુટર હોય એમાં જ એ રીતના સર્વરની જેમ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું અને એ વેબસાઇટ જે છે એ આપણા કોમ્પ્યુટરમાં જ એક્ઝિક્યુટ કરી અને આપણે આઉટપુટ લેશું. ઓકે, તો એ ડોક્યુમેન્ટ રૂટ જે છે એ આપણા કોમ્પ્યુટરમાં જોવાનું છે અને PHP માટે થઈને htdocs જે છે એ યુઝ થાય છે. C ડ્રાઈવમાં આવી જશે, હું તમને પાછને બધું આગળ જતા કહીશ. When someone else looks at your website, this is the location they will be accessing. એટલે કે કોઈ આપણી વેબસાઇટ ઓપન કરાવડાવે તો એ ટાઈમે કયું લોકેશન ઓપન થાય છે? ડોક્યુમેન્ટ રૂટમાં જે તે સાઇટ ઓપન કરાવડાવી હોય ત્યાર પછીના સબ ફોલ્ડર કે જે કાંઈ હોય, ડાયરેક્ટલી પેજ હોય, ફોલ્ડરમાં હોય ને સબ ફોલ્ડરમાં જે તે રીતે હોય, પણ એ ડોક્યુમેન્ટ રૂટમાંથી ને એક્સેસ થતું હશે. In order for a website to be accessible to visitors, it must be published to correct directory, the document root. If that website is not in the document root, then that website cannot be open.
So directory must be correct. You might think that there would only be one directory in your space on your host server, but often hosts provide services beyond just publishing a website. In this case, they are likely to set up every account with several directories since each service would require its own. આપણે જનરલી એવું વિચારીએ કે આ એક જ ફોલ્ડર જે છે એ હશે ડોક્યુમેન્ટ રૂટ એમાં વેબસાઇટ રાખી દીધી એટલે પૂરું થઈ ગયું પણ સર્વરનું ખાલી એટલું જ વર્ક નથી રહેતું સર્વર જે છે બીજી ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય છે અને એના માટે થઈને જે તે બીજા ફોલ્ડર્સ હોઈ શકે છે રિલેટેડ ટુ સર્વર કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે નેક્સ્ટ વન અહીંયા htdocs જે છે આપણે PHP માં યુઝ કરશું આવી રીતના ડોક્યુમેન્ટ રૂટ માટે થઈને The document root is the folder where you keep website files for a domain name. Repeated છે. Since cPanel allows for multiple domain names, then you need to have a unique folder for each domain. આપણે જે છે દરેક ડોમેઇન માટે થઈને યુનિક ફોલ્ડરનું નેમ રાખવું પડશે અને cPanel અહીંયા એક વર્ડ આવ્યો છે એટલે કે cPanel કે તમે જે વેબસાઇટ એક વખત લાઈવ કરી દીધી છે એટલે કે ઇન્ટરનેટ ઉપર મૂકી દીધી છે સર્વર ઉપર મૂકી દીધી છે તો એને રિલેટેડ વેબસાઇટ રિલેટેડ જે કોઈ તમને સેટિંગ્સ પ્રોવાઈડ કરે છે જે તે સર્વરમાંથી ને જે તે કંપની તમને સર્વિસીસ એ રીતની પ્રોવાઈડ કરે છે તો એ બધું કંટ્રોલિંગ જે છે એ cPanelમાંથી થતું હોય છે તો એના માટેનું જે નેમ આવે છે એ કહેવાય છે cPanel ઓકે હોપ સો કે તમને આજના બધા ટોપિક જે છે એ ક્લિયર થઈ ગયા છે થોડા ઘણા ટોપિક વધારે આવી ગયા છે આજના આપણે જે ટોપિક જોઈ ગયા એ ટાઈપ્સ ઓફ હોસ્ટિંગ ત્યાર પછી વર્ચ્યુઅલ હોસ્ટિંગ મલ્ટી હોમિંગ ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર અને ડોક્યુમેન્ટ રૂટ આ જે છે એ ફર્સ્ટ ચેપ્ટરની અંદર 2 પાર્ટ્સ આવે છે એમાંનો ફર્સ્ટ પાર્ટ જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો છે હજી સેકન્ડ પાર્ટ કન્ટિન્યુ છે ફર્સ્ટ ચેપ્ટર જ કન્ટિન્યુ છે એનો સેકન્ડ પાર્ટ કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ વિડીયોમાં ઓકે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ હોપ સો ક્લિયરલી તમને સમજાઈ ગયો હશે ડેલી ટુ ડેલી વિડીયો જોતા રહેજો ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પાર્ટ સ્ટાર્ટ કરશું થેન્ક યુ